જી સાહેબ, શું કહેશો? આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે. આ તમામે તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે. આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીજ ધરાવતા હતા. સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે. તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રી વાળા છે એ તેઓની લીજના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે. એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા. સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે. એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે એ પણ જપ્ત કરવામાં આવેલો છે. આ તમામે તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી આપતા હોય છે. લીજની પોઝિશન શું છે સાહેબ અત્યારે? થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામે તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે. માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ હાલતમાં છે અને રદ કરવા માટે રિપોર્ટ કરેલો છે.